સાબરકાંઠાના હિંમતનગરમાં ખેડબ્રહ્માના એક સરકારી તલાટી દ્વારા રેલવે ટ્રેક પર કાર દોડાવવાનો એક જોખમી પરાક્રમ કરતાની સાથે જ તલાટી હેમેન્દ્રસિંહ રહેબરે ધાણધા ફાટકથી મહેતાપુરા ફાટક સુધી બ્રોડગેજ ટ્રેક પર પોતાની કાર હંકારી હતી અને જે થોડે દૂર જઈ અને ટ્રેક પર ફસાઈ પણ ગઈ હતી। આ ઘટનાને પગલે રેલવે વ્યવહારમાં અવરોધ ઊભો થતાની સાથે જ અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી। લોકોના ટોળા એકઠા થતાની સાથે જ રેલવે પોલીસે તાત્કાલિક આ કારને જપ્ત કરી અને તેને ટ્રેક પરથી હટાવી પણ દીધી। હવે પ્રાથમિક તપાસમાં તલાટીએ નશાની હાલતમાં આ સ્ટન્ટ કર્યા હોવાની આશંકા સેવાઈ રહી છે। પોલીસે આ તલાટી વિરુદ્ધ ગુનો પણ દાખલ કર્યો છે, તેની અટકાયત પણ કરી લીધી છે અને ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા પણ હાથ ધરી છે। રેલવે ટ્રેક પર મોટી દુર્ઘટનાની જાણે રાહ જોવાતી હતી તે પ્રકારનો એક મોટો સવાલ પણ અહીં ઊભો થઈ રહ્યો છે। એટલું જ નહીં, આ કાર જે છે આ સ્ટંટબાજ તલાટીને કાયદાનો કેમ ડર ન લાગ્યો આ રીતે કાર એ ટ્રેક પર ચલાવતી વખતે, તે પણ એક ખૂબ મોટો સવાલ અહીં થઈ રહ્યો છે। કારણ કે સામાન્ય જનતાને દંડ ફટકારતું આ તંત્ર એ તેમની સામે શું પગલાં ભરશે તે પણ એક મોટો સવાલ છે। તલાટીએ આ પહેલા પણ શું આવા કેટલાક સ્ટન્ટ કર્યા હશે કે કેમ તેને લઈને પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે અને પોલીસ દ્વારા તેની અટકાયત પણ કરી લેવામાં આવી છે, તપાસ પણ તેજ કરવામાં આવી છે।